અત્યારે ગુજરાતની અંદર ભારે વરસાદના કારણે સરકારે ખેડૂતને સહાય આપવાનું નક્કી કર્યું છે. તો કેવી રીતે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ખેડૂતને જાતે સર્વે કરીને ફોર્મ ભરવાનું છે. આ યોજના હેઠળ ખેડૂતોને અતિ વરસાદ, વાવાઝોડું, કરાકી અને કુદરતી આફતના કારણે પાક નિષ્ફળ થવા પર સહાય આપવામાં આવે છે. હવે જોશું આ પ્રગતિ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે. તો સૌપ્રથમ મિત્રો આપણે હવે પ્લે સ્ટોર ઓપન કરીશું. મિત્રો, પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે પ્રગતિ કૃષિ એપ. આ રીતના સર્ચ કરશો એટલે આ રીતના એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે કૃષિ પ્રગતિવાળી. તેના બાદ અહીંયા ઓપન થશે. આ રીતના હું ડાઉનલોડ કરી નાખી છે અને હવે હું ઓપન કરું છું. અલો કરવાનું છે, લોકેશન પર ટચ કરવાનું છે અને આગળ વધવાનું છે. અહીંયા તમામ પ્રકારની સંમતિ આપવાની છે અને એપ્લિકેશન ચાલુ કરવાની છે. તો મિત્રો, હવે આપણે કરીશું મોબાઈલ નંબર અહીંયા એન્ટર અને ઓટીપી દાખલ કરીશું. તેના બાદ આપણે આ એપ્લિકેશનની અંદર આપણા ગુજરાત અને જિલ્લો, તાલુકો અને ગામ એન્ટર કરવાનું છે. પછી આપણે જે ખેતરની અંદર પાક બગડી ગયો છે તે ખેતરનું નામ લખવાનું છે અહીંયા અને એન્ટર મારવાનું છે. તમે શું પાક કર્યો તો તેની માહિતી અહીંયા આપવાની છે. મગફળી તો મગફળી લખવાની છે. 2 મહિના પહેલાં વાવી હોય તેની તારીખ લખવાની છે અહીંયા અત્યારે. અને તમારી ખેતી પસંદ કરવાની છે, પાકકૃતિ, સેન્દ્રિય વગેરે વગેરે. તેમજ તમારા જે ખેતરની અંદર પાક બગડ્યો છે તેની માહિતી ભરવાની છે 7/2 ઉતારા આધારે. તો ગુજરાત પસંદ કરો, જિલ્લો પસંદ કરો, તાલુકો પસંદ કરો અને સર્વે નંબર પસંદ કરો અને કરો તમે સબમિટ કરો. પછી તમને આગળની માહિતી હું બતાવું છું. હવે આપણે સર્વે નંબર નાખ્યો છે તેનો હવે આપણે ફોટા અપલોડ કરવાના છે, તેની માહિતી ભરવાની છે. તેના માટે તમે પાક નુકસાન મૂલ્યાંકનની અંદર જવાનું છે અને અહીંયા ટચ કરવાનું છે. ત્યારબાદ તમે જોઈ શકશો તમારો ખેતરનો અહીંયા નકશો દેખાશે. તમારે ત્યાં જઈને ખેતરની વચ્ચે જઈને તમારે ત્યાં અહીંયા આ ફોર્મ ભરવાનું છે અને લાઈવમાં ફોટા પણ પાડવાના છે. સૌપ્રથમ આપણે માહિતી પહેલાં ભરી નાખીએ. પાકનું નામ લખશું, તેમજ તમારી જમીન કેટલી છે 7/8 આના આધારે જમીન લખવાની છે. ફોટો પાડવાના ઓપ્શનમાં જઈને ફોટો પાડવાનો છે અને ખેતરનો ફોટો પાડવાનો છે, બગડેલ પાકનો ફોટો પાડવાનો છે આ રીતના મિત્રો, અને અપલોડ કરવાનો છે. ત્યારબાદ આપણે આગળ વધીશું અને જોઈશું વ્યક્તિનું નામ આ રીતના આવશે. ગ્રીન થઈ જાય તો તમારે સમજવાનું છે કે તમારું ફોર્મ ભરાઈ ગયું છે. આ રીતે લાભો થતા હોય તે સરકારના મળી રહેશે. આવી અવનવી માહિતી જોવા માટે અમારું પેજ ફોલો કરો, દિલીપસિંહ ચૌહાણ.